નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડની અંદર લોકો પાયલટની જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી માગેલી છે, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી માગેલી છે, કયા જિલ્લામાં કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujrat.in કહીને વેબસાઇટ ઓપન કરશું તો એની અંદર મિત્રો તમે જોઈ શકશો કે RRB ELP રિક્રુટમેન્ટ 2025 નોટિફિકેશન રિલીઝડ ફોર 9,970 આસિસ્ટન્ટ લોકો પાયલોટ વેકન્સી, એટલે કે જે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડની અંદર લોકો પાયલોટની જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે તો 9,970 જગ્યાઓ છે. હવે મિત્રો વાત કરીએ તો આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ભરતીના ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 11/5/2025 છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો આની અંદર કુલ થઈને ટોટલ જગ્યાઓ કેટલી છે તો 9,970 જગ્યાઓ છે. અને આ માટેનું જોબ લોકેશન ક્યાં રહેશે તો આ માટેનું જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે. તો સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે પ્રથમ, ત્યારબાદ બીજી કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ આવશે. હવે મિત્રો આપણે વાત કરીએ તો ઝોનલ રેલવેની વાત કરીએ કે જે રેલવેની અંદર જે ડિપાર્ટમેન્ટ આવે એની અંદર કઈ પદ ઉપર કેટલી જગ્યાઓ છે. તો મિત્રો, સેન્ટ્રલ રેલવેની અંદર 376 જગ્યાઓ છે. ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની અંદર 700 જગ્યાઓ છે. ઈસ્ટ કોસ્ટ રેલવેની અંદર 1,461 જગ્યાઓ છે. ઈસ્ટર્ન રેલવેની અંદર 868 જગ્યાઓ છે. નોર્થ સેન્ટ્રલ રેલવેની અંદર 508 જગ્યાઓ છે. નોર્થ ઈસ્ટર્ન રેલવેની અંદર 100 જગ્યાઓ છે. નોર્થ ઈસ્ટર્ન ફોરેન્ટ્રી રેલવેની અંદર 521 જગ્યાઓ છે. નોર્થ વેસ્ટર્ન રેલવેની અંદર 679 જગ્યાઓ છે. સાઉથ સેન્ટ્રલ રેલવેની અંદર 989 જગ્યાઓ છે. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની અંદર 568 જગ્યાઓ છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેની અંદર 921 જગ્યાઓ છે. સાઉથર્ન રેલવેની અંદર 510 જગ્યાઓ છે. વેસ્ટ સેન્ટ્રલ રેલવેની અંદર 759 જગ્યાઓ છે. વેસ્ટર્ન રેલવેની અંદર 885 જગ્યાઓ છે. મેટ્રો રેલવે કોલકાતાની અંદર 225 જગ્યાઓ છે. આમ થઈને કુલ 9,970 જગ્યાઓ છે. હવે મિત્રો આપણે કેટેગરી વાઇઝ વાત કરીએ તો જે અમદાવાદની છે ઝોન વાઇઝ વાત કરીએ તો સૌપ્રથમનું ઝોન અમદાવાદ છે. એની અંદર જનરલ કેટેગરીવાળા માટે 223 જગ્યાઓ છે. SC કેટેગરીવાળા માટે 74 જગ્યાઓ છે. ST કેટેગરીવાળા માટે 37 જગ્યાઓ છે. OBC કેટેગરીવાળા માટે 130 જગ્યાઓ છે. AWS કેટેગરીવાળા માટે 33 જગ્યાઓ છે અને આ કુલ થઈને 497 જગ્યાઓ છે. હવે અજમેર ઝોન માટેની વાત કરીએ તો જેની અંદર NWR અને વેસ્ટર્ન CRWની વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર 162 જગ્યાઓ છે અને 109 જગ્યાઓ છે. SC કેટેગરીની અંદર 262 જગ્યાઓ છે અને 4 જગ્યાઓ છે. ST કેટેગરીની અંદર 73 જગ્યાઓ છે અને OBC કેટેગરીની અંદર 133 જગ્યા અને 14 જગ્યાઓ છે. AWS કેટેગરીની અંદર 49 અને 14 જગ્યાઓ છે. આમ કુલ ટોટલ થઈને 679 અને 141 જગ્યાઓ છે. એવી રીતે મિત્રો ઝોન વાઇઝ તમને અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા તમને વેકન્સી આપેલી છે. હવે મિત્રો લાયકાતની વાત કરીએ તો
આ ફોર્મ ભરવા માટે મિનિમમ લાયકાત તમે 10+ અને ITI કરેલું હોવું જોઈએ અથવા ડિપ્લોમાની ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર 18 વર્ષથી 30 વર્ષ સુધીની હોવી જોઈએ. અને જે લોકો SC કેટેગરી ST કેટેગરી ધરાવે છે તેવા લોકોને 5 વર્ષે છૂટછાટ આપેલી છે. OBC કેટેગરીવાળા માટે 3 વર્ષની છૂટછાટ આપેલી છે અને હેન્ડીકેપ કેટેગરીવાળાને 10 વર્ષની છૂટછાટ આપેલી છે. હવે મિત્રો વાત કરીએ તો આ માટે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો મિત્રો, સિલેક્શન પ્રોસેસની અંદર સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે, જેની અંદર 75 માર્ક્સનું 75 ક્વેશ્ચન હશે, જેની અંદર મેથેમેટિક્સ અને સાયન્સ હશે. એ 60 વિષય સમયગાળો રહેશે. બીજી એક્ઝામ જ્યારે તમે કોમ્પ્યુટર ટેસ્ટ 1 પાસ કરશો તો તરત બીજી એક્ઝામ લેવામાં આવશે, કોમ્પ્યુટર ટેસ્ટ 2, જેની અંદર 175 ક્વેશ્ચનો હશે, જેની અંદર પાર્ટ A અને પાર્ટ B હશે. પાર્ટ Aની અંદર જનરલ સબ્જેક્ટ હશે અને પાર્ટ Bની અંદર ટેકનિકલનો પ્રશ્ન હશે, જે 2.5 કલાકનું પેપર રહેશે. ત્યાર પછી આ 2 એક્ઝામો પાસ કરો ત્યારે તમારે મેન CBT એક્ઝામ આવે, જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે, જેની અંદર તમારે 42 માર્ક્સ પાસ આઉટ કરવાના હશે અને ત્યારબાદ તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. હવે મિત્રો વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટેની તમારી એપ્લિકેશન ફી કેટલી હોવી જોઈએ? આ ફોર્મ ભરવા માટેની તમારી ફી કેટલી હોવી જોઈએ? તો જે લોકો જનરલ કેટેગરી અને OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ફી છે અને જે લોકો SC કેટેગરી ST કેટેગરી હેન્ડીકેપ આવે છે, એક્સ સર્વિસમેન છે, તેવા માટે 250 રૂપિયા ફી છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે આ ભરતીની અંદર જે એક્ઝામ લેવાય એ એક્ઝામની પેટર્ન કેવી રીતના હશે? તો મેથેમેટિક્સ જે છે એના 20 ક્વેશ્ચન હશે, જે 20 માર્ક્સના હશે. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ હશે, જેની અંદર 25 ક્વેશ્ચનો હશે, 25 માર્ક્સનું રહેશે. જનરલ સાયન્સની અંદર 25 પ્રશ્નો હશે, એ પણ 20 માર્ક્સના 20 માર્ક્સના પ્રશ્નો હશે અને 20 માર્ક્સ રહેશે એના. કરંટ અફેરની વાત કરીએ તો 10 માર્ક્સના ક્વેશ્ચન હશે, 10 મિનિટનો સમયગાળો. આમ કુલ થઈને 75 માર્ક્સનું પેપર હશે અને એક 60 મિનિટનો સમયગાળો રહેશે. હવે નેગેટિવ જે તમે એક્ઝામ આપો એની અંદર નેગેટિવ માર્ક્સ પણ હશે, જે અહીંયા તમને દર્શાવેલા છે કે 1.3 રહેશે નેગેટિવ માર્ક્સ. હવે જે CBT 2 એટલે કે કોમ્પ્યુટર બેઝ બીજી એક્ઝામ આવે એની અંદર પાર્ટ Aની અંદર મેથેમેટિક્સ આવશે, જે 25 પ્રશ્નો હશે, 25 માર્ક્સ હશે એના. ત્યાર પછી રિઝનિંગ આવશે, રિઝનિંગમાં પણ 25 ક્વેશ્ચનો અને 25 માર્ક્સ હશે. જનરલ સાયન્સ આવશે, એની અંદર પણ 40 પ્રશ્નો હશે, 40 માર્ક્સ હશે એના. કરંટ અફેર 10 માર્ક્સનું આવશે અને ત્યારબાદ પાર્ટ Bની અંદર 75 માર્ક્સ આવશે, 75 પ્રશ્નો અને 75 માર્ક્સ. આમ કુલ થઈને 175 માર્ક્સનું પેપર હશે અને 2 કલાકનું પેપર હશે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે એપ્લાય કેવી રીતના કરવું. એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન ઓપન કરશો તો નોટિફિકેશન અંદર પર તમને વધારાની માહિતી મળી શકશે. તો મિત્રો, આ નોટિફિકેશનની અંદર તમે જોઈ શકશો કે ફોર્મ ભરવાની ચાલુ કઈ તારીખે થયા છે, છેલ્લી તારીખ કઈ છે, એ તમને અહીંયા દર્શાવેલી છે. જે સેલરી પણ 19,900ની રહેશે, જે અલગ અલગ તમને અહીંયા દર્શાવેલી છે અને આ તમારે PDFનો અભ્યાસ કરવાનો પણ રહેશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું? તો મિત્રો, એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું. અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો એની જે મેન વેબસાઇટ છે એ ઓપન થશે, કે જેની અંદર આ રીતના પેજનું ઇન્ટરફેર આવશે. અહીંયા તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને સૌપ્રથમ તમારે ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું રહેશે. ક્રિએટ એન એકાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતનું પેજ ઓપન થશે, કે જેની અંદર તમારે સૌપ્રથમ નેશનાલિટી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમારે અહીંયા પોતાનું આખું નામ રાખવાનું રહેશે અને એ નામ તમારે ફરી રીટાઈપ કરવાનું રહેશે. જો તમે નામની અંદર કોઈ સુધારો વધારો કર્યો હોય
તો તમારે યસ ઉપર ક્લિક આપવાનું રહેશે અને જો ના કર્યું તો નો ઉપર ક્લિક આપવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. તમારી જે બર્થ ડેટ આવતી હોય એ નાખવાની રહેશે અને એ બર્થ ડેટ તમારે વેરીફાઈ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. તમે મેલ હો તો મેલ, ફિમેલ હો તો ફિમેલ, ટ્રાન્સજેન્ડર હોય તો ટ્રાન્સજેન્ડર એ તમારું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે ફાધરનું નામ લખવાનું રહેશે અને એ ફાધરનું નામ તમારે રીટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા મધરનું નામ અને તમારું મધરનું નામ કન્ફર્મ કરવાનું રહેશે. એના પછી તમારે ઈમેલ આઈડી નાખવાની રહેશે અને એ ઈમેલ આઈડી પર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. ત્યાર પછી તમારો ચાલુ મોબાઈલ નંબર કે જેના ઉપર તમારો મોબાઈલ નંબર આપ્યો હોય એ મોબાઈલ નંબર પર ઓટીપી જાય એ વડે તમારે નાખવાનો રહેશે અને અહીંયા તમારે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. ત્યાર પછી તમારે અહીંયા આધાર કાર્ડ વેરિફિકેશન આવશે. તમે આધાર કાર્ડ નાખશો એટલે તમારી આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર આપ્યો છે એના પર ઓટીપી જશે ને એ તમે ઓટીપી તમારે વેરીફાઈ કરવાનો રહેશે. અને ત્યાર પછી જો તમે આધાર કાર્ડ આપવા માગતા ન હો તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે આઈ ડુ નોટ હેવ એ આધાર કાર્ડ. ત્યાર પછી અહીંયા તમારે પાસવર્ડ આપી અને કન્ફર્મ પાસવર્ડ કરવાનો રહેશે અને ત્યાર પછી જે કેપ્ચર આવે કેપ્ચર આપી ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું રહેશે. એટલે તમારે મોબાઈલની અંદર રજિસ્ટર મોબાઈલ જે આપ્યો હોય એની અંદર એપ્લિકેશન નંબર આવશે અને એ એપ્લિકેશન નંબરના માધ્યમથી તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. જો તમે આધાર કાર્ડ આપેલું હોય તો આધાર કાર્ડ રાખવાનું રહેશે અને લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ તમે બનાવેલું હોય તો એ તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને અહીંયા કેપ્ચર કોડ નાખીને તમારે લોગિન આપવાનું રહેશે એટલે તમારે આખું ફોર્મ ઓપન થશે. તો મિત્રો જય મિત્રો, એમ 10 પાસ આઈટીઆઈ કરેલું છે, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.